સ્વર્ગ કાશ્મીરમાં જામ્યો છે શિયાળો। ઝી 24 કલાકની ટીમ કાશ્મીર પહોંચી છે। -2 ડિગ્રી તાપમાનમાં થીજી ગયું છે દલ લેક। દૂર દૂરથી સહેલાણીઓ કાશ્મીર આવી રહ્યા છે। હાડ થીજવતી ઠંડીમાં કાશ્મીરની ખૂબસૂરતીની લોકો મજા માણી રહ્યા છે। મોટી સંખ્યામાં પર્યટકો પણ કાશ્મીર આવી રહ્યા છે। કાશ્મીરની મજા માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે। -2 ડિગ્રી તાપમાન અત્યારે પહોંચ્યું છે। દૂર દૂરથી સહેલાણીઓ આ નજારો જોવા માટે આવી રહ્યા છે। અદ્ભુત નજારો અત્યારે કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે। હાડ થીજવતી ઠંડી છે, પરંતુ સહેલાણીઓ આ ઠંડીમાં મજા કરવા માટે આવી રહ્યા છે। પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે કાશ્મીર, અને ત્યાં શિયાળાનો માહોલ જે જામ્યો છે તે જોઈ શકાય છે। ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે જમ્મુ કાશ્મીરના સિકારા લેક ખાતે। આપ જોઈ શકો છો સિકારા લેક જે છે તે આખે આખું જે બરફની જે ચાદર છે તેમાં જોવા મળી રહી છે। અહીં જે સહેલાણીઓ છે તે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। સાથોસાથ માઇનસમાં અહીં ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। जी कहाँ से आए हो और किस तरह की ठंडी है? बहुत ठंडी है, बहुत। कहाँ से आए हो? हम लोग कलकत्ता से, पश्चिम बंगाल। और कैसा लग रहा है घूम के? बहुत अच्छा। यहाँ का आदमी तो बहुत ही अच्छे हैं। यहाँ का आदमी के मुंह से एकदम मीठा आवाज। हम लोग को वो पश्चिम बंगाल में वो नहीं है, पर यहाँ का आदमी का व्यवहार बहुत अच्छा है, बातचीत भी अच्छी है, बहुत अच्छी है। जी आप भी आए हो, क्या कहोगे? कश्मीर जो स्वर्ग माना जाता है। हाँ, सच में ये हेवन है। मुझे तो मतलब हर जगह जहाँ पे भी जा रही हूँ मुझे बस हेवन का ही फीलिंग आ रहा है। तो और ये यहाँ पे इतना सारा बर्फ ये सब तो मुझे देखने को नहीं मिलता, तो ये सब देख के हम लोग बहुत एक्साइटेड है। तो मजा आ रहा है, बहुत अच्छी लग रही है। ठंडी भी है बहुत, तो बहुत मजा आ रहा है। माइनस में टेम्परेचर चल रहा है, क्या कहोगे? फैमिली के साथ आए हो। हम लोग को एंजॉय अच्छा लग रहा है, बहुत अच्छा है। हम लोग बंगाल में इतना ठंडी कभी नहीं गिरती है, ठंडी है ही नहीं बंगाल में। भाई इसीलिए हम लोग कश्मीर में आए, थोड़ा एंजॉय करें। हम लोग को अच्छा लग रहा है, माइनस भी है तो फिर मुझे अच्छा लग रहा है। जी आप જોઈ રહ્યા છો કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ માનવામાં આવે છે। આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો અહીં જે બોટની જે મજા છે તે મજા માણવા માટે અહીં દૂર દૂરથી આવી રહ્યા છે। મહત્વની વાત છે કે હાલમાં જે કાશ્મીર છે તે કાશ્મીરમાં માઇનસ ટેમ્પરેચર બતાવી રહ્યું છે। બીજી તરફ આપ સિકારા લેકના સીધા દ્રશ્યો જોઈ શકો છો। અહીં જે બરફની જે ચાદર છે તે બરફની ચાદર અહીં જોવા મળી રહી છે। ક્યાંક ક્યાંક ઠંડીનો જે પારો છે તે પારો ધીરે ધીરે વધી રહ્યો છે। આ ઉપરાંત જે ગુલમર્ગ સહિતનો જે વિસ્તાર છે તેમાં હાલ જે બરફના જે કરા છે તે કરા પણ પડી રહ્યા છે। બરફનો જે સ્નો છે તે સ્નો પડી રહ્યો છે। સહેલાણીઓ દૂર દૂરથી આવી રહ્યા છે। મહારાષ્ટ્ર હોય કે પશ્ચિમ બંગાળ હોય, અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો છે તે લોકો અહીં આવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો દૂર દૂરથી દેશના અલગ અલગ જે ખૂણા છે તે ખૂણામાંથી જે સહેલાણીઓ છે તે સહેલાણીઓ અહીં લેકની જે મજા છે તે મજા માણવા માટે આવી રહ્યા છે। તો હાલ સમાચાર